ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી જનરલ નોલેજની શ્રેણીમાં આજે આપણે જ્યાં ગયા વખતે અટક્યા હતા હિસ્ટ્રીના અને પોલિટિક્સના પ્રશ્નોથી ત્યાંથી જ આપણે આજે આગળ જઈએ છીએ. શરૂઆત કરીએ આપણા સ્ક્રીન પર. સૌથી પહેલો પ્રશ્ન આજનો: અંડર હુઝ લીડરશિપ વોઝ ધી ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ સેટઅપ? ભારતીય મુસ્લિમ લીગની જે સ્થાપના કરવામાં આવી એ કોના નેતૃત્વ નીચે કરવામાં આવી હતી? મોહમ્મદ અલી જિન્ના. સેકન્ડ ઓપ્શન સૈયદ અહેમદ ખાન. થર્ડ વન આગા ખાન. ઓર ફોર્થ વન નવાબ સલીમુલ્લાહ ઓફ ઢાકા. ધી કરેક્ટ આન્સર ઇઝ ધી આગા ખાન. પણ અહીંયા એક નાની સ્પષ્ટતા, જે પહેલો ઓપ્શન છે મોહમ્મદ અલી જિન્ના એ પાકિસ્તાનના સર્જક છે. એટલે એ રીતે પાકિસ્તાનના જો રાષ્ટ્રપિતા તરીકે જો કોઈ પૂછવામાં આવે તો એ મોહમ્મદ અલી જિન્ના સાહેબ હતા. સેકન્ડ ક્વેશ્ચન નાઉ ઓન ધી સ્ક્રીન. ધી ઉપનિષદ્સ આર, આપણા જે ધર્મગ્રંથો છે એમાં ઉપનિષદ્સ જે છે એની સાથે જોડાયેલો ક્વેશ્ચન છે. ધી ઉપનિષદ્સ આર અ સોર્સ ઓફ હિન્દુ ફિલોસોફી. સેકન્ડ વન બુક્સ ઓફ એન્શિયન્ટ હિન્દુ લોઝ. Third one, books on social behavior of man. Or fourth one, prayers to God. The correct answer is the Upanishads are a source of Hindu philosophy. એટલે હિન્દુ ધર્મની ફિલોસોફી ઉપનિષદની અંદર આપવામાં આવી છે. સો ધ એ ઓર ધ ફર્સ્ટ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ધી યર 788 AD was a good one ફોર હિન્દુઇઝમ. વાય? 788 એડી આ જે વર્ષ હતું એ હિન્દુ ધર્મ પાળનારા લોકો માટે ખૂબ મહત્ત્વનું હતું. શા માટે? ઓપ્શન્સ છે: શંકરાચાર્ય વોઝ બોર્ન ધેટ યર. શંકરાચાર્યનો એ વર્ષ દરમિયાન જન્મ થયો હતો. સેકન્ડ વન, હર્ષવર્ધન ધી લાસ્ટ બુદ્ધિસ્ટ કિંગ ડાઈડ. બૌદ્ધ ધર્મના લાસ્ટ કિંગ જે હર્ષવર્ધન હતા એમનું ડેથ થયું હતું. સમુદ્રગુપ્ત converted to Hinduism. Or the fourth one, all Muslim invaders were defeated. The correct answer is the first one. Shankaracharya was born that year. 788માં શંકરાચાર્યનો જન્મ થયો હતો અને પછી એમના એક આખા કાર્ય અને એમના જીવનના આધારે હિન્દુ ધર્મ અને એની પ્રચલિતતા જે હતી એમાં બહુ મોટો બદલાવ આવ્યો હતો. એ પછીનો ક્વેશ્ચન. ધી સેન્ટ્રલ બેન્કિંગ ફંક્શન્સ ઇન ઇન્ડિયા આર પરફોર્મ્ડ બાય. આપણા દેશની અંદર જે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી છે એનું જે પરફોર્મન્સ છે, એના રોજબરોજના વ્યવહારો જેને આપણે કહીએ છીએ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ, એના ઉપર અથવા બેન્કિંગ ફંક્શન્સ કહેવાય, એના ઉપર કોનું નિયંત્રણ છે? ધી સેન્ટ્રલ બેન્કિંગ ફંક્શન્સ ઇન ઇન્ડિયા આર પરફોર્મ્ડ બાય સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓર ધી પંજાબ નેશનલ બેંક. ફર્સ્ટ અને ફોર્થ ઓપ્શન છે એ બંને રાષ્ટ્રીયકૃત બેંકો છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક. થર્ડ ઓપ્શન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ રિઝર્વ બેંક અને બીજી બેંકો વચ્ચેની એક કડી સ્વરૂપનું કામ કરે છે અને ભારતની અંદર તમામ પ્રકારની બેંકો અને એના ઉપરના તમામ વ્યવહારોના નિયંત્રણ અંગેનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. સો ધી સેકન્ડ આન્સર આરબીઆઈ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન ધી લાસ્ટ વન ડિકેડ which one among the following sectors has attracted the highest foreign direct investment inflows into India? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે વિદેશમાંથી ભારતની અંદર આવતું સીધું મૂડીરોકાણ. કયા ઔદ્યોગિક એકમ અથવા ઇન્ડસ્ટ્રીની અંદર ભારતની અંદર છેલ્લા દશકા દરમિયાન આવેલું વિદેશી મૂડીરોકાણ સૌથી વધારે છે? ઓપ્શન છે તમારા સ્ક્રીન પર. 4 ઓપ્શન છે. કેમિકલ્સ અધર દેન ફર્ટિલાઇઝર્સ એટલે ખાતર સિવાયના રસાયણોનો ઉદ્યોગ. સેકન્ડ વન સર્વિસીસ સેક્ટર, જેની અંદર વીમા કંપનીઓ પણ આવે, બેન્કિંગ પણ આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આવે. થર્ડ વન ફૂડ પ્રોસેસિંગ. આઈ રિપીટ, ફર્સ્ટ ક્વેશ્ચન. In the last one decade, which one among the following sectors has attracted the highest foreign direct investment inflows into India? એમાં 4 ઓપ્શન છે. ફર્સ્ટ વન કેમિકલ્સ અધર દેન ફર્ટિલાઇઝર્સ, સેકન્ડ વન સર્વિસીસ સેક્ટર, થર્ડ વન ફૂડ પ્રોસેસિંગ એન્ડ ફોર્થ વન ટેલિકમ્યુનિકેશન.
ધી કરેક્ટ આન્સર ઇઝ ધી ટેલિકમ્યુનિકેશન. આપને ખ્યાલ હશે કે વોડાફોને ખૂબ મોટી રકમનું ભારતની અંદર રોકાણ કર્યું છે ટેલિકમ્યુનિકેશનમાં, અને એ સિવાય જ્યારે આપણે 2G અને 3G સેક્ટરનું લીલામ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા, ત્યારે પણ સૌથી મોટું વિદેશી ઊંડિયામણ આપણને આ ક્ષેત્રમાં પ્રાપ્ત થયું છે. સો ધ ફોર્થ ઓર ધ ટેલિકમ્યુનિકેશન ઇઝ ધી કરેક્ટ આન્સર. નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ડિવેલ્યુએશન ઓફ એ કરન્સી મીન્સ, એટલે રૂપિયાનું ડિવેલ્યુએશન કરવામાં આવે. કરન્સી એટલે નાણું, ચલણનું જ્યારે ડિવેલ્યુએશન કરવામાં આવે તો એનો અર્થ શું થાય? મીન્સ 4 ઓપ્શન છે તમારા સ્ક્રીન પર જુઓ. ફર્સ્ટ વન, રિડક્શન ઇન ધી વેલ્યુ ઓફ એ કરન્સી વાઇસા વર્સા મેજર ઇન્ટરનેશનલી ટ્રેડેડ કરન્સીસ. એટલે આંતરરાષ્ટ્રીય મુખ્ય ચલણ જે હોય એની સાથે આપણી કરન્સીને ની વેલ્યુને રિડ્યુસ કરવામાં આવે, ઘટાડવામાં આવે. સેકન્ડ વન, પરમિટિંગ ધી કરન્સી ટુ સીક ઇટ્સ વર્થ ઇન ધી ઇન્ટરનેશનલ માર્કેટ. કરન્સીને પોતાની જાતે જ એનું મૂલ્ય નક્કી કરવા માટે સ્વતંત્ર અથવા મુક્ત કરવામાં આવે, અને ડિમાન્ડ અને સપ્લાયના નિયમ પ્રમાણે બે કરન્સી વચ્ચે નહીં આપલેનો ભાવ અથવા એનો દર અથવા એનો રેટ ઓફ એક્સચેન્જ નક્કી કરવામાં આવે. ધી થર્ડ ઓપ્શન, ફિક્સિંગ ધી વેલ્યુ ઓફ ધી કરન્સી ઇન કન્જક્શન વિથ ધી મૂવમેન્ટ ઇન ધી વેલ્યુ ઓફ એ બાસ્કેટ ઓફ પ્રી-ડિટર્મિન્ડ કરન્સીસ. અહીંયા બાસ્કેટ શબ્દ વાપર્યો છે. બાસ્કેટ ઓફ પ્રી-ડિટર્મિન્ડ કરન્સીસ એટલે વિશ્વની અંદર અલગ અલગ દેશો છે, આ દરેક દેશોની પોતાની કરન્સી અલગ અલગ છે. આવા અલગ અલગ દેશોની અલગ અલગ કરન્સીઓ ભેગી કરવામાં આવે અને જે બાસ્કેટ બને એની વાત છે. બાસ્કેટ ઓફ પ્રી-ડિટર્મિન્ડ કરન્સીસ એટલે માનો કે જાપાનનું ચલણ યેન છે, રશિયાનું ચલણ લેવામાં આવે, અથવા યુરોપિયન ડોલર્સ લેવામાં આવે, કે અમેરિકાનું ચલણ લેવામાં આવે, બ્રિટનનું પાઉન્ડ લેવામાં આવે, અને એ બાસ્કેટ બનાવવામાં આવે અને એની સામે એની કરન્સી અથવા એની ટ્રેડેડ વેલ્યુ નક્કી કરવામાં આવે. ઓર ધી ફોર્થ આન્સર, fixing the value of currency in multilateral consultation with the IMF, International Mutual Fund or the Monetary Fund, the World Bank and major trading partners. એટલે the fixing the value of currency in multilateral consultation with the International Monetary Fund, IMF સાથે મ્યુચ્યુઅલી એવું નક્કી કરવામાં આવે કે આ કરન્સીની એક્સચેન્જ રેટ કેટલો રાખવામાં આવશે. આમ 4 ઓપ્શન આપ્યા છે આપણને, પણ આ સમજતા પહેલાં આપણે બોર્ડ ઉપર જોઈએ કે બોર્ડ ઉપર કેટલીક વિગતો અને એની અસરો મેં ત્યાં શો કરવાનો પ્રયત્ન કર્યો છે. બોર્ડ ઉપર જુઓ તમે. ડિવેલ્યુએશન ઓફ કરન્સી એટલે શું? તો માનો કે $1 એનો એક્સચેન્જ રેટ ભારતીય કરન્સીમાં 40 રૂપિયા છે માનો કે. હવે જો સરકાર એટલે કેન્દ્ર સરકાર અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ $1ના 40 રૂપિયાનો કરન્સીનો જે એક્સચેન્જ રેટ છે એને $1ના 45 રૂપિયા કરે. અહીંયા આપણને એવું લાગે કે રૂપિયાની અવેજમાં અથવા ડોલરની અવેજની અંદર રકમ વધે છે, પણ એની અસર જો સમજીએ તો એમ કહેવાય કે એની ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર અલગ અલગ પ્રકારની અસર પડે છે. $1 ખરીદવો હોય તો પહેલાં આપણે 40 રૂપિયા પે કરવા પડતા હતા. હવે $1નો એક્સચેન્જ રેટ 40ના બદલે 45 રૂપિયા થાય તો 45 રૂપિયા આપણે ચૂકવીએ ત્યારે આપણને $1 અથવા $1 પ્રાપ્ત થાય. આમ કરવાના કારણે આપણા રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજારમાં અથવા ડોલરની પેરિટીમાં રૂપિયાની ખરીદ શક્તિ અથવા ચલણનું મૂલ્ય ઘટે છે. એને કહેવાય ડિવેલ્યુએશન ઓફ કરન્સી. પણ બાજુમાં એની વિગત બતાવી છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર એની શું અસર થાય, અને આ ડિવેલ્યુએશન ઓફ કરન્સીને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના આધારે અથવા એના મેઝરના આધારે એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે. સૌથી અગત્યનો પાર્ટ છે એ એક્સપોર્ટ સાથે રિલેટેડ છે. માનો કે 40 રૂપિયાનો જે ડોલરનો ભાવ હતો એ રિઝર્વ બેંક અથવા કેન્દ્ર સરકાર એનું ડિવેલ્યુએશન કરીને $1ના 45 રૂપિયા કરે છે. પણ આમ થવાથી ભારતની અંદરથી જે વસ્તુઓનું ઉત્પાદન કરીને નિકાસ કરવામાં આવે છે એ વસ્તુઓની ભારતની અંદર પડતર તો એની જ રહે છે, કારણ કે ભારતની અંદર પડતર માટે ચૂકવાતી રકમ એ ખાલી રૂપિયાની કરન્સીમાં અથવા રૂપિયાની અંદર ચૂકવાય છે. એટલે ભારતમાં એની પડતર એની જ રહે છે, પરંતુ એની વેચાણ કિંમત જ્યારે ડોલરની અંદર નક્કી થાય તો એ પણ એની જ હોય. પણ મહત્વનું એ
કે જ્યારે આપણે ડોલરની અંદર એનું વેચાણ કર્યા પછી એ ડોલરને ભારતીય ચલણમાં એને કન્વર્ટ કરીએ તો પહેલાં જે વસ્તુ ડોલરમાં વેચવાથી આપણને ભારતીય રૂપિયાની અંદર 40 રૂપિયા આવે જ મળતો હતો, એ જ વસ્તુ પડતર બદલાતી નથી, ડોલરની પ્રાઇસ પણ બદલાતી નથી, પરંતુ એક્સચેન્જ રેટ બદલાવાના કારણે $1 પહેલાં વસ્તુ જો વેચી હોય તો પહેલાં આપણને 40 રૂપિયા અવેજ મળતો હતો, એ જ વસ્તુ ઇન્ટરનેશનલ માર્કેટમાં એ જ $1 વેચીએ તો હવે આપણને અવેજમાં 45 રૂપિયા મળે. આમ કરવાના કારણે એક્સપોર્ટર્સનો પ્રોફિટ વધારે થાય અને નિકાસને પ્રોત્સાહન મળે. એટલે નિકાસને પ્રોત્સાહન આપવા માટે આ કરન્સીનું ડિવેલ્યુએશન કરવામાં આવે છે. એની સાથે જ ઇમ્પોર્ટ ઉપર શું અસર થાય? બિલકુલ એના કરતાં રિવર્સ ઇફેક્ટ આવે ઇમ્પોર્ટ ઉપર. ખરીદ કિંમત ડોલરની અંદર ચૂકવવાની હોય તો ડોલરની અંદર ખરીદ કિંમત બદલાય નહીં, પણ એ ડોલર ચૂકવવા માટે આપણે એના રૂપિયાની અંદર જે રકમ થતી હોય એ આપણે આરબીઆઈને આપીએ ત્યારે આરબીઆઈ આપણને ડોલર આપે કે જે આપણે ખરીદીના અવેજ તરીકે પેમેન્ટ માટે ઉપયોગમાં લઈએ. તો પહેલાં $1 જો ઇન્ટરનેશનલ માર્કેટમાંથી વસ્તુ પરચેસ કરી હોય તો આપણે આરબીઆઈને 40 રૂપિયા આપીએ ત્યારે $1 મળે અને એમાંથી આપણને એક પ્રોડક્ટ ખરીદી કરી શકાય અથવા એની ઇમ્પોર્ટ કરી શકાય. પણ જો હવે ડિવેલ્યુએશન પછી $1નું મૂલ્ય 45 રૂપિયા થયું હોય તો એ જ પ્રોડક્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી એ જ કિંમત $1 ખરીદીએ પણ એ માટે આપણે હવે આરબીઆઈને 45 રૂપિયા ચૂકવવા પડે. એટલે પ્રોડક્ટ એની એ, ઇન્ટરનેશનલ પ્રાઇસ પણ એની એ, પણ ભારતીય રૂપીઝની અંદર ડિવેલ્યુએશન થવાના કારણે પહેલાં એ પ્રોડક્ટ માટે આપણે 40 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે એ જ પ્રોડક્ટ માટે આપણે 45 રૂપિયા ચૂકવવા પડે. એટલે આપણી ઇમ્પોર્ટ જે કરીએ છીએ એ વસ્તુની પડતર ઊંચી જાય, જેના કારણે ઇમ્પોર્ટ ઉપર અંકુશ આવે, નિયંત્રણ આવે, પણ સાથે જ આપણું એક્સપોર્ટ વધે. એટલે અર્થશાસ્ત્રની અંદર જેને આપણે કહીએ છીએ લેણદેણની તુલા, એ બેલેન્સ કરવા માટે આરબીઆઈ અથવા ભારતની કેન્દ્ર સરકાર આ કરન્સીના ડિવેલ્યુએશનને બહુ અગત્યના અને ઉપયોગી અસરકારક સાધન તરીકે એનો વારંવાર ઉપયોગ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. So the first one is the correct answer. Next question. Deficit financing leads to inflation in general, but it can be checked if. હવે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ડેફિસિટ ફિનાન્સિંગ, તો પહેલાં આપણે સમજવું પડે કે ડેફિસિટ ફિનાન્સિંગ એટલે શું. જ્યારે કેન્દ્ર સરકાર પોતાનું બજેટ રજૂ કરે એ બજેટની અંદર બે પ્રકારના ખર્ચ હોય, એક મહેસૂલી ખર્ચ હોય અને એક બીજો મૂડી ખર્ચ હોય. એ ખર્ચને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર બે પ્રકારની આવક પ્રાપ્ત કરે, એક મહેસૂલી આવક કે જે કરવેરા દ્વારા વસૂલ કરવામાં આવે અને બીજી મૂડી આવક કે જે માટે કેન્દ્ર સરકાર લોન મેળવે. આ રીતે બજેટ તૈયાર કરવામાં આવે. એટલે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ કેવી રીતે મેળવવામાં આવશે તો એ માટે મહેસૂલી આવક અને મૂડી આવકનો ઉપયોગ કરવામાં આવે. હવે જ્યારે મૂડી આવક તરીકે જ્યારે કેન્દ્ર સરકાર પોતાના ખર્ચ ચૂકવવા માટે લોન લે તો એને ડેફિસિટ ફાઇનાન્સિંગ કહેવાય. અને આવી લોન સામાન્ય રીતે કેન્દ્ર સરકાર આરબીઆઈ પાસેથી મેળવે છે. પણ આમ કરવાથી, ડેફિસિટ ફાઇનાન્સિંગ કરવાથી કેન્દ્ર સરકારનો ખર્ચ વધે, પણ કેન્દ્ર સરકાર ખર્ચ ચૂકવતી વખતે આ નાણાંનો જથ્થો બજારમાં ઠાલવે છે. એટલે આ નાણાં ચલણ સ્વરૂપે બજારમાં આવે છે અને બજારમાં ફરતા નાણાંનો જથ્થો અથવા એનો પુરવઠો વધે છે અને એના કારણે મોંઘવારી ઉપર અસર થાય છે, વસ્તુઓના ભાવ ઉપર અસર થાય છે. એને લગતો આ પ્રશ્ન છે. હવે જુઓ તમારા સ્ક્રીન પર, ડેફિસિટ ફાઇનાન્સિંગ લીડ્સ ટુ ઇન્ફ્લેશન. મેં તમને સમજાવી રીતે કે જો બજારની અંદર પ્રવર્તમાન અથવા બજારમાં જે જથ્થો ઉપલબ્ધ છે ચલણનો અથવા રૂપિયાનો, એની અંદર જો વધારો થાય તો મોંઘવારીનો અથવા વસ્તુઓના ભાવની અંદર વધારો થાય, એ સામાન્ય વ્યવસ્થા છે. બટ ઇટ કેન બી ચેક્ડ. આમ કરવા છતાં પણ ભાવ વધારાને અથવા મોંઘવારીને રોકી શકાય ઇફ ઓપ્શન્સ છે. ગવર્મેન્ટ એક્સપેન્ડિચર લીડ્સ ટુ ઇન્ક્રીઝ ઇન ધી એગ્રીગેટ સપ્લાય ઇન રેશિયો ઓફ એગ્રીગેટ ડિમાન્ડ. બજારમાં માંગ અને પુરવઠાની જે પરિસ્થિતિ છે એને જો બેલેન્સ કરી શકાતી હોય તો ભલે આપણે કેન્દ્ર સરકારે ડેફિસિટ ફાઇનાન્સિંગ કર્યું હોય છતાં પણ મોંઘવારીને અંકુશમાં રાખી શકાય. એટલે માંગ અને પુરવઠો જો બેલેન્સ થતો હોય તો આવું કરી શકાય. સેકન્ડ ઓપ્શન. ઓનલી એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇન્ક્રીઝ. ફક્ત કુલ માંગની અંદર વધારો થાય
જો માંગની અંદર વધારો થાય અને નાણાંનો પુરવઠો પણ વધે તો આપોઆપ ડિમાન્ડ અને સપ્લાય એક થવાના કારણે ઇન્ફ્લેશનની અસર લગભગ નજીવી બની જાય. થર્ડ ઓપ્શન, ઓલ ધી એક્સપેન્ડિચર ઇઝ ડિનોટેડ નેશનલ ડેટ પેમેન્ટ ઓનલી. આ રીતે જે ડેફિસિટ ફિનાન્સિંગ કરવામાં આવે એનો ઉપયોગ કરીને ખર્ચ કરવાના બદલે સરકાર પોતાનું જૂનું દેવું પરત કરે. તો અગેઇન જૂનું દેવું પરત કરે તો એ મૂડી પરત કરે છે એમ કહેવાય. અને જેમને આ નાણાં પાછા આપવામાં આવે એ લોકો અન્ય કોઈ જગ્યાએ લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. એટલે આમ કરીને પણ વસ્તુના ભાવ ઉપર અસર થવાની નથી, કારણ કે જેમને આ નાણાં પરત કરે છે દેવા તરીકે સરકાર, એ લોકો માટે આ કેપિટલ અથવા મૂડી છે. સામાન્ય રીતે એક રીતે અથવા એક જગ્યાએ રોકાયેલી મૂડી પરત મળે તો એનું બીજી કોઈ જગ્યાએ કેપિટલ તરીકે જ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. એમાંથી મહેસૂલી ખર્ચ કરવામાં આવતો નથી, એટલે એની માંગ ઉપર અથવા વસ્તુઓના ભાવ ઉપર અસર થતી નથી. અને ફોર્થ ઓપ્શન છે ઓલ ધી અબોવ. ધી કરેક્ટ આન્સર આ ત્રણ રીતે અથવા ત્રણમાંથી કોઈ પણ રીતે જો ડેફિસિટ ફાઇનાન્સિંગ કરવામાં આવે તો એની મોંઘવારી ઉપર અસર થતી નથી. આપણે ત્રણેય વિગતો જોઈ. અલ્ટિમેટ મહત્ત્વનું એ છે કે કાં તો કેપિટલ સાથે જોડાયેલો વ્યવહાર હોય અથવા જેટલો પુરવઠો નાણાંનો વધે એટલી જ જો માંગ બજારમાં વધે તો વસ્તુઓના ભાવ ઉપર